રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ। તો કેમ છો બધા? તો આપણે બધા નવા વિડીયોમાં સ્વાગત છે। અને જો નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા અને ભગવાનના ધૂપ દીવા કર્યા અને હવે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો ગઈકાલે ઇન્ડિયાથી જે માસીને માં આવ્યા તે ગવાર લાવ્યા હતા, તો આજે બકાલું બનાવી નાખીએ। ઇન્ડિયાનો ગવાર છે તો એને બધું રેડી કરી નાખ્યું છે, તો આપણે વઘાર કરવાનું ચાલુ કરી દીધું। અને આજે બારે ગાર્ડનમાં દ્રાક્ષ પણ પાકી ગઈ છે, તો આપણે એને તોડવા ને તો આપણે અહીંયા બટેટા, રીંગણા અને કાળા ચણા લીધા છે, ઘોડા ચણા આવે તે। તો ઇન્ડિયાનું વ્હાઈટ રીંગણું છે, એ બહુ મીઠા લાગે છે। અહીંયા બકાલામાં નાખીએ તો બકાલું પણ થોડું ઘણું સ્વીટ થઈ જાય છે। તો માસીએ માંડવી આપી હતી, ઇન્ડિયાની લીલી માંડવી લાવ્યા છે, તો આપણે આજે તાવડીમાં શેકીએ ગેસ પર। ચાલો તો તવી મૂકી તો મેં થોડીક ધોઈ નાખી છે, એટલે પાણીવાળી થઈ ગઈ। આ છે મોટી માંડવી છે। હા, હું ખાઈ કે કેરી? કેરી કેરી ખાવ કેરી? બધું ખાઈને ધીરે ધીરે બીમાર પડવાનું ચાલુ થઈ ગયું છે ધ્યાનથીનું, એટલે ખાવાનું બંધ કરવું પડે એ બધી મીઠી વસ્તુ ને બધી। આજે આપણે થોડીક રોટલી બનાવવાની છે, તમે રોટલીનો લોટ બાંધવા લાગી ગઈ। રાઈસ અને બકાલું થોડીક એવી આપણે માંડવીને તો ફેરવી લઈએ, નકર માંડવી ભાજી જાહે। સાથે સાથે ચાય પણ રાખી દીધી છે, પીવાની છે મારે માટે સ્પેશિયલ ચાય અને રોટલી જ બનાવી છે। અને પ્રફુલ્લ સ્વાસ્થ્ય ધ્યાન છે માટે રાઈસ અને બકાલું માંડવી પણ શેકી નાખીએ, નકર થોડીક લીલી માંડવી છે એટલે જલ્દી બગડવાનું કરે, પણ મિક્સ કરી દઈએ।
મારી ધ્યાન છે આજે બીમાર પડી ગઈ છે. ઓહો, કેમ કે સ્વીટ વસ્તુ વધારે ખવાઈ ગઈ છે ને એટલા માટે. હા, અહીંયા સીલિંગ પર દેખાય મોટો બધી ફૂલ. डबल रेनबो છે. ઉપર એક ઝીરી કસ દેખાય છે ને નીચેથી ફૂલી દેખાય છે. આ સાઈડે હાવ ક્લાઉડી છે ને આ સાઈડે તેરખો આવ્યો એવું દેખાય. અડધી તો મને નવરા અને આ ટાઈમ એવું છે ને 5 કે 5 o'clock કામ બરાબર બધા છૂટે અને જવાવાળા જાય છે અને ટ્રાફિક પણ એટલું જ લાગેલું છે. ફાઇનલી સિગ્નલ પડી ગયું અને મેં વળતો હવે બીજું સિગ્નલ પાર કરવાનું છે તો બીઝી વેરી બીઝી. આઈ હોપ કે સિગ્નલ પડી જાય ફટાફટ બટન પણ પ્રેસ કરવાનું. ચાલો સિગ્નલ પડી ગયું તો નીકળીએ. અને વરસાદ અમુક ટાઈમ તો એવી રીતે વરસાદ આવે ને 2 સેકન્ડ માટે જ આવતો હોય કે 5 સેકન્ડ માટે આવતો પણ નવરાવી કાઢે. ટાઈમે છત્રી બરાબર લીધી છે, છત્રી પણ કામ આવી નહીં એટલો વરસાદ આવી ગયો ને છત્રી પણ કામ આવતી નથી એટલો ફાસ્ટ વરસાદ આવી ગયો. વરસાદ પાછો સ્ટોપ થઈ ગયો હતો અને પાછો સાદું થઈ ગયો. તો એમ તો એક સાઈડે વાદળ ક્લિયર દેખાય છે અને એક સાઈડે વરસાદ આવે છે. અને મેં તો અડધી લવાઈ ગઈ અહીંયા વરસાદમાં. મેં પૂછ્યું છે દીપાક સામે એમ તો પ્રોફુલ હોય તો મૂકી જાય પણ આજે પ્રોફુલ કામ નથી અને વરસાદ કરવું થયું. હાલો, તો મને રેમ્બો દેખાઈ ગયો તો મેં જોયું કે પાછો વિડીયો લઈ લઈએ તો મસ્ત રેમ્બો દેખાય છે. અહીંથી લઈને ત્યાં સુધી રેમ્બો છે. કોને કોને રેમ્બો દેખાય છે તો કોમેન્ટમાં રેમ્બો મોકલાવજો. બધા કહેતા હોય કે તેમાં લાઈક રેમ્બો દેખાય ગુડ લક હોય છે. ખબર નહીં ગોરા લોકો કેવું છે. અને વરસાદ પણ આવે છે અને સામે રેમ્બો દેખાય છે. તો કેટલા જણને વિડીયોમાં રેમ્બો દેખાય છે તે કોમેન્ટ કરી અને એક રેમ્બો જરૂર મોકલાવજો. ચાલો આપણો રસ્તો પાર કરવાનો છે 20 મિનિટ બાદ. તો આ છે એબી પાર્કનું બ્રિજ. નીચે છે નદી, તો નદીમાં કેટલું પાણી છે જાય છે તે જોઈએ. વરસાદ આવ્યો પાણી તો ઓકે છે, નોર્મલ જ છે. અને ફાસ્ટ આવી છે થોડીક લેટ પણ થઈ છે અને નદી પરથી દેખાય